કે આજની રેલી એ ઐતિહાસિક થવાની છે. ઐતિહાસિક એટલા માટે થવાની છે કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે અને એક નારો પણ અહીંયા જોઈ શકો છો. કેવી તૈયારી તમારી ક્યાંથી છે? ફૂલ જોશ અને ફૂલ ઉત્સાહ સાથે ભારત દેશનો પ્રત્યેક યુવાન અમિત શાહની સાથે જોડાઈ ગયો છે. અમિત શાહ આ લોકસભામાં 5 લાખથી વધુ જંગી મતથી જીતશે, અમને પૂર્ણ આત્મવિશ્વાસ છે. અને મેં બી પ્રત્યેક યુવાન આ દેશનું ચોકીદાર બનીને તૈયાર છે. ચોકીદારની ટી શર્ટ પણ જોઈ શકો છો. મેં બી ચોકીદારના નારા સાથે ટી શર્ટ પણ 26 થી ખૂબ જંગી બહુમતીથી જીતવાના છીએ અને અમિતભાઈ પૂરા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ લીડથી જીતવાના છે. અને આજનો રોડ શો એ ઇતિહાસમાં લખાઈ જાય એટલો મોટો રોડ શો હશે. કેટલા લોકો આવશે શું લાગે છે? લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. 1 લાખથી પણ વધારે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે અને હાઈએસ્ટ લીડથી અમિતભાઈ જીતશે. અચ્છા, કેટલી લીડ, કેટલી સંખ્યામાં જો ગણીએ તો કેટલી લીડ જોઈ રહ્યા છો? 7 લાખની ઉપરની લીડ અમે જોઈ રહ્યા છે અને અમારા ઘર આંગણે લગ્ન પ્રસંગ ઉત્સાહી રહ્યો છે એટલે ખૂબ ઉત્સાહમાં છીએ અમે બહેનો અને ભાઈઓ બધા છે. જી, તો લગ્ન પ્રસંગ છે એટલે પહેલા જ મેં આપને વાત કરી હતી કે શ્રીફળ પણ હોય, નાળિયેર પણ હોય, આ કળશ પણ હોય, ઢોલ નગાડા પણ હોય અને સાથે રંગબેરંગી આપ જોઈ શકો છો કેસરિયા રંગમાં આજે બધી જ બહેનો રંગાઈ ગઈ છે અને જે પુરુષો છે તે સફેદ કલરની ટી શર્ટમાં રંગાઈ ગયા છે. ફિર એક બાર મોદી સરકાર અને મેં ભી ચોકીદાર આ નારાની ટી શર્ટ્સ આજે જોવા મળી રહી છે અને અમિત શાહની આગેવાનીમાં દેશમાં તો ચૂંટણી છે જ પરંતુ જે ગુજરાતનું સુકાન છે તે તેમને સોંપવામાં આવ્યું છે અને માટે જ ફરી એક વખત લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમિત શાહ ફરી એક વખત ગુજરાતના આંગણે આવી રહ્યા છે જેને લઈને ઉત્સાહમાં એટલું છે કે અત્યારે જોશ ઇઝ વેરી હાઈ. આટલું જ કહીશ કે જોશ ઇઝ વેરી હાઈ અને બધા એટલા બધા ઉત્સાહિત છે કે આપણે ઘરે અમિત શાહ આવ્યા છે અને એમને ઘરે આંગણે અવસર ઘરે આવ્યો છે એટલા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહ બહુ સરસ છે. અહીંયા આવ્યા છે કાર્યકર્તાઓ થઈને એટલે બહુ મજા આવે છે અહીંયા. અચ્છા, મજા આવે છે. યુવાનો શું ઈચ્છે છે નરેન્દ્ર મોદી પાસે? શું કરો છો આપ? એમ કહો પહેલા શું કરો છો? ભણો છો? હા. શું ઈચ્છો છો? નરેન્દ્ર મોદી સરકાર બરાબર છે કે બદલાવી જોઈએ? શું થવું જોઈએ? નરેન્દ્ર સરકાર બરાબર છે. બરાબર છે. સાહેબ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. નરેન્દ્ર મોદી આગે બોલો, હમ તુમ્હારે અમિત શાહ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. જો આપ જોઈ શકો છો મેં બી ચોકીદારોના નારા પણ લાગી રહ્યા છે અને આ રથ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, અહીંયા આવી રહ્યો છે કારણ કે આ રથ પરથી જ સવાર થઈને અમિત શાહ 4 કિલોમીટરનો જે તેમનો રોડ શો છે તે તેઓ કરવાના છે. તો 4 કિલોમીટરના રોડ શો છે અને તેઓ અહીંયાથી જ રોડ શોમાં પ્રસ્થાન કરશે. મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે અને જે રીતે સંખ્યાની વાત કરવામાં આવી છે તો 1 લાખથી પણ વધુ કાર્યકર્તા અહીંયા જોડાવાના છે અને એ જે લોકો છે તે નરેન્દ્ર મોદીના પ્રશંસક છે, કાર્યકર્તા છે. જરૂરી નથી કે દરેક કાર્યકર્તા હોય પરંતુ રોડ શો જ્યાંથી પસાર થશે ત્યાંથી લોકો પણ આ રોડ શોમાં જોડાતા જશે અને અહીંયા પણ મોટી સંખ્યામાં જોઈ શકો છો. ક્યાંથી આવ્યા છો આપ? સાબરમતીથી. શું ઈચ્છા અપેક્ષા આ વખતની ચૂંટણીમાંથી? બધી જગ્યાએ ભાજપ જ આવશે. ભાજપ આવશે? બધી કેટલી સીટ? 400 ઉપર. ગુજરાતની 26 પૂરેપૂરી ભાજપ જ. ગુજરાતની 26 અને દેશની 400 સીટ. લક્ષ્ય બહુ ઊંચું નથી લાગતું? ના સાહેબ છે એટલે કોઈ ટેન્શન નથી. અચ્છા, ટેન્શન નથી. નરેન્દ્ર મોદી છે અને અમિત શાહ છે તો ટેન્શન નથી. અમિત શાહ ભાઈ હોય એટલે ટેન્શન ના હોય એવું? અમિતભાઈ શાહ ટેન્શન તો ના હોય પણ ગુજરાતની અંદર 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે અને મોદી સાહેબના હાથ મજબૂત કરી અને ગુજરાતની અંદર જે વણ ઉકેલ્યા પ્રશ્નો છે એનો ન્યાય મળશે અને આજ સુધી 4.5 વર્ષની અંદર મોદી સાહેબ ખૂબ જ સારી કામગીરી કરી છે આ દેશ માટે અને ગુજરાત માટે. જી, શું લાગે છે હજી એવા કયા પ્રશ્નો છે જે હજી નથી ઉકેલ્યા અને હજી થવું જોઈએ ખેડૂતોને? કારણ કે ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન હતો, આ સાથે બેરોજગારીનો પ્રશ્ન છે. આપને લાગે છે કે આ બધા પ્રશ્ને હજી પણ કામ થવાની જરૂર છે? 5 વર્ષની અંદર એમણે ઘણું કર્યું છે. એમને ખેડૂતો હોય કે બેરોજગારો માટે ચિંતિત છે અને સતત કરતા આવ્યા છે અને કામ તો ખૂબ જ થઈ રહ્યું છે. લોકોને દેખાઈ પણ રહ્યું છે, ખૂબ જ કામ થઈ રહ્યું છે, લોકોને દેખાય બી છે. જી, તો કામગીરી થઈ રહી છે, દેખાઈ પણ રહ્યું છે. આ સાથે જ મહિલાઓ, મેં પહેલા જે રીતે કીધું કે કેસરિયા રંગમાં રંગાઈ ગઈ છે અને મહિલાઓ પણ એ જ ઈચ્છી રહી છે કે ફરી એક વખત દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બને. અમિત શાહ અહીંયાથી જંગી લીડથી જીતીને આવે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. આ દ્રશ્યો સાથે આપણે છોડીને જઈ રહી છું એક નાનકડા બ્રેક માટે.
તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે અને જે પત્રકારો છે તેમને પણ સાઈડમાં કરવામાં આવી રહ્યા છે, લોકોને પણ અહીંયાથી હટાવવામાં આવી રહ્યા છે, એટલે કે અમિત શાહ હવે ગમે તે સમયે આવી શકે છે અને અત્યારે મંત્રોચ્ચાર થશે. જ્યારે પણ અમિત શાહ અહીંયા આવશે, જ્યારે તેમની એન્ટ્રી થશે ત્યારે અહીંયાથી મંત્રોચ્ચાર પણ થવાના છે. તે જ મંત્રોચ્ચાર અત્યારે આપ પણ સાંભળી રહ્યા છો. તો નરહરીભાઈ પણ આપણી સાથે આવ્યા છે. સર, આજનો દિવસ જેટલા લોકો સાથે વાત કરી તે એ જ કહી રહ્યા છે કે ઘર આંગણે અત્યારે અવસર આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે. એ આખા ગુજરાતના માટે ગૌરવની બાબત છે. વર્ષોથી જાહેર જીવનમાં પડેલા છે. ભારતીય જનતા પાર્ટીના એક બૂથના કાર્યકરથી માંડીને રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છે. સમગ્ર ગાંધીનગર લોકસભા મત વિસ્તારના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમને જંગી મતોથી જીતાડવા માટે આજે તત્પર બન્યા છે અને આજે એક ઉત્સાહનો માહોલ છે. સમગ્ર દેશમાં કોઈ પણ ઉમેદવારનું આ રીતના ફોર્મ નહીં ભરાયું હોય એવું ફોર્મ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું આજે ભરાશે. રેલીમાં કેટલા 1 લાખથી વધુ લોકો, કારણ કે લોકો એ કર્યા છે. સંખ્યાની કોઈ મર્યાદા નથી. સમગ્ર એમના રૂટ દરમિયાન તમામ સમાજના લોકો અને સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને એના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા છે. લીડ કેટલી લાગશે? લીડ અત્યાર સુધી ગાંધીનગર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારને લીડ નહીં મળી હોય એના કરતાં પણ ડબલ લીડ એ અમિતભાઈ શાહને મળશે. ચલો, શુભકામનાઓ તમારી સાથે છે. તો જે રીતે નરીબાઈન પણ કહી રહ્યા છે કે જંગી બહુમતીથી જીતવાના છે ગાંધીનગર લોકસભા સીટ. અત્યાર સુધી જેટલી લીડ નથી મળી તેનાથી પણ જંગી બહુમતી એટલે ડબલ લીડ મળવાની છે. પરંતુ ધીમે ધીમે આંકડો વધતો જઈ રહ્યો છે. આ લીડનો આંકડો વધતો જઈ રહ્યો છે અને લીડમાં જે રીતે કહેવામાં આવ્યું છે, પહેલા 3 લાખની લીડ સાંભળવામાં આવી હતી, ત્યારબાદ 5 લાખની અને છેલ્લે જે વાત કરી હતી કે 7 લાખની લીડથી અમિત શાહ જીતવાના છે તેવી વાત અહીંયાથી સામે આવી રહી છે. પરંતુ એ આજે તો પહેલું પગલું હજી આગળ વધી રહ્યા છે, એટલે કે ઉમેદવારી પત્ર આજે ભરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ આ જંગ પણ જો કે અહીંયાથી શરૂ થઈ ગયો છે અને અહીંયા જ્યાં તમે નજર કરશો ત્યાં બસ લોકો જ લોકો જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી બસ મહિલાઓ હાથમાં કળશ અને બેડલા સાથે જોવા મળી રહી છે. તો કેસરિયા રંગમાં પણ રંગાયેલી જોવા મળી રહી છે. રથ પણ તૈયાર થઈ ગયો છે, ભૂદેવો પણ તૈયાર થઈ ગયા છે મંત્રોચ્ચાર માટે અને શંખનાદ કરવામાં આવશે. સૌથી વધુ જે વાત કરીએ તો અહીંયા શંખનાદ થવાનો છે અને એ શંખનાદ જીતનો થવાનો છે તેવી વાત પણ અહીંયા સામે આવી રહી છે. એટલે જીતનો શંખનાદ થશે, સૂત્રોચ્ચાર થવાના છે, મંત્રોચ્ચાર થશે. કયા પ્રકારના મંત્ર આજે બોલવાના છો અને શું એનું મહત્વ? આજે રાષ્ટ્રસૂક્ત અહીંયા બોલાવવામાં આવશે અને અહીંયા રાષ્ટ્રનું ઉજાગર કરવા માટે અહીંયા મંત્રોચ્ચાર કરવામાં આવશે. વિવિધ પ્રકારના અહીંયા મંત્રોચ્ચાર કરવામાં આવશે જે અહીંયા થઈ રહ્યા છે. તો આ જ મંત્રોચ્ચાર અને આ જ જીતનો જશ્ન અહીંયાથી મનાવવામાં આવશે. જીત હજી દૂર છે, પરંતુ પહેલું પગલું જે આજે આગળ વધવાના છે તે અહીંયાથી તેઓ વધવાના છે તે વાત અહીંયા સામે આવી રહી છે અને બસ થોડીક ક્ષણોમાં અમિત શાહ પણ અહીંયા પહોંચવાની તૈયારીમાં છે અને માટે જ અત્યારે લોકોને પણ અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ મીડિયાને પણ સ્ટેજમાંથી દૂર કરવામાં આવી રહી છે જેથી કોઈ જ પ્રકારની અડચણ ના આવે. જે વ્યવસ્થાઓ પણ જે દ્રશ્યોમાં પણ આપણે જોવા મળતી હશે વ્યવસ્થાઓ કે તો સ્ટેજ અને સ્ટેજની પાસે આસપાસ પણ બધી એ જ વ્યવસ્થા જોવા મળી રહી છે. બધાને દૂર કરવામાં આવી રહ્યા છે અને જે યુવાનો ખાસ કરીને આવ્યા છે તેમની ટી શર્ટ ઉપર એ જોવા મળી રહ્યું છે મેં ભી ચોકીદાર. તો અમિત શાહના ઘર પર અત્યારે કયા પ્રકારનો માહોલ છે? મારા સહયોગી ભાવિક પણ આપણી સાથે જોડાયા છે, ત્યાં જઈશું. જી ભાવિક. જી જરૂરથી જે પ્રમાણે હાલમાં અમિત શાહ જે છે
એ અમિત શાહના ઘરનો બહાર છે માહોલ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે અત્યારે અમિત શાહ જે છે થોડી સમયની અંદર ફોર્મ ભરવા માટે જશે ઉમેદવારી પત્ર જે છે તે ભરવા માટે અમિત શાહ જ્યારે ગાંધીનગરની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે 9 વાગે તેમની જાહેર સભા છે ઉસ્માનપુરા ખાતે આવેલું જે સરદાર બાગ જે છે ત્યારે આગળ તે અહીંયાથી રવાના થશે હાલમાં જે પ્રમાણે અત્યારે અહીંયા આગળ વાતચીત થઈ રહી છે. બિલકુલ આ ગુજરાતનો યુગ છે, આ દેશનો યુગ છે અને ભારતીય જનતા પાર્ટીની આ માત્ર દેશ નહીં પણ વિશ્વમાં એક પ્રકારની સુરાજ્ય પ્રાપ્ત કરવા માટેની જોડી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની બની છે, એનું અમને ગૌરવ છે. આ રોડ શોના માધ્યમથી સમગ્ર દેશને શું સંદેશો જશે, ખાસ કરી અને એનડીએના જે ઘટક દળો છે, સહયોગી દળો છે એમને અને જે વિરોધી પક્ષ છે તેમને? આ ભવ્ય રોડ શોથી જે પ્રમાણે 40 સ્થાન ઉપર અલગ અલગ સમાજો, કલ્ચર ગ્રુપ, એનજીઓ દ્વારા અમિતભાઈ શાહનું સ્વાગત થવાનું છે એ દ્રશ્ય જોઈને જ વિરોધીઓ પણ સમજી શકશે. આ ઉપરાંત એનડીઓને પણ એમ લાગશે કે ગુજરાત હંમેશા દેશનું ભલું ઈચ્છે છે, દેશનું નેતૃત્વ કરે છે અને દેશ માટે સારું કરી શકે એવું ગુજરાતના નેતૃત્વમાં શક્તિ છે. તો ચોક્કસ ગુજરાતનું જે નેતૃત્વ છે તેમાં શક્તિ છે અને તે હવે સમગ્ર દેશ જોઈ રહેલું છે અને આજે આ ભવ્ય રોડ શો અને સભા દ્વારા સમગ્ર દેશને એનડીએની સરકાર આવવાની છે તેનું જે થોડી વાર સમયની અંદર અમિત શાહ જે છે ગાંધીનગર માટે જવા માટે રવાના થશે, ફોર્મ ભરવા માટે રવાના થશે. અહીંયા આગળ ઉસ્માનપુરા ખાતે સરદારજી પ્રતિમા છે ત્યાં આગળ ફૂલહાર અર્પણ કરી અને જાહેર સભાને સંબોધી ત્યારબાદ રોડ શોનો પ્રારંભ કરશે. શક્તિ પ્રદર્શન જે તે કરવામાં આવશે. ખાસ કરીને થોડા સમયની અંદર અમિત શાહ જ્યારે અહીંયાથી સરદાર પટેલના બાવલાથી લઈ પલ્લવ ચાલશે ત્યાં આગળ છે, ત્યારબાદ શાસ્ત્રીનગર ચાલશે અને પ્રભાત ચોક જશે અને ત્યારબાદ પાટીદાર ચોક સુધીનો રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ જે ગાંધીનગર જશે અને ગાંધીનગર જે ત્યાં આગળ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તેમજ પ્રકાશસિંહ બાદલ તેમજ અન્ય જે મહાનુભાવો છે તે પણ હાજર રહેશે. અત્યારના અમિત શાહ જે છે તેમના ઘરે ભૂપેન્દ્ર યાદવ છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. જી તો ધીરે ધીરે અહીંયા પણ જે નેતાઓ છે તેમનો આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ભરતભાઈ પણ આપણી સાથે છે. ભરતભાઈ, આજે તો ઘરે અવસર આવ્યો છે. बिल्कुल गुजरातना कार्यकर्ता में एक उत्साह का वातावरण है और मैं समझता हूँ कि जिस तरह से अमित भाई शाह लोकसभा लड़ रहे उसका होम भी स्टेट है और गुजरात के कार्यकर्ता में उससे उत्साह आएगा और गुजरात की जनता भी उसको स्वीकार रही है कि गुजरात का नेतृत्व देश का नेतृत्व करता है. લોકોમાંથી જ હવે અવાજ આવી રહ્યો છે કે ગાંધીનગર લોકસભા સીટ જંગી બહુમતીથી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, અમિત શાહની આગેવાનીમાં આ જીતવાના છે, કારણ કે અમિત શાહ ખુદ હવે એ સીટ પરથી લડી રહ્યા છે. બિલકુલ અમિતભાઈ શાહના આવવાથી મેં કહ્યું એમ ગાંધીનગરની ગુજરાતની જનતામાં એક પ્રકારનું ઉત્સાહનું વાતાવરણ છે અને કાર્યકર્તાનો જોમ ઉત્સાહ તમે જોઈ શક્યા છો. લગભગ આ સરદાર પટેલ ચોકથી શરૂ કરીને સરદાર પટેલ પ્રતિમાથી શરૂ કરીને સરદાર પટેલ ચોક સુધી 4 કિલોમીટરના રોડ શોમાં 40 પ્રકારના વિવિધ પ્રકારના સમાજો, કલ્ચર ગ્રુપો અને એનજીઓ એમનું ભવ્ય રીતે સ્વાગત કરવાનું છે. એનડીએના નેતૃત્વ અહીંયા આવવાનું છે, ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ આવવાનું છે. એટલે ગુજરાતનો દબદબો દેશમાં કેટલો વધી રહ્યો છે એ આ દ્રશ્ય જોઈને જોઈ શકાય છે. એટલે એક શક્તિ પ્રદર્શનના રૂપે જોઈ શકાય, કારણ કે એક જ સ્ટેજ પર મહારાષ્ટ્રના નેતા જોવા મળશે, પંજાબના નેતા જોવા મળશે. એટલે આ જ બતાવે છે કે સબ સાથ સાથે. બિલકુલ, સૌનો સાથ સૌનો વિકાસ અમારો મંત્ર છે. ભારતીય જનતા પાર્ટી પોતાના સાથી પક્ષોને સાચવવા માટેનું એક પ્રકારમાં સફળ થઈ છે, જ્યારે કોંગ્રેસ એના સાથી પક્ષોને સાચવવામાં સફળ થઈ નથી. 26માંથી કેટલી સીટ? 26માંથી 26 સીટ. ચલો, આ જ આશાવાદ છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આ જ આશાવાદ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે. 26માંથી 26 સીટ. આ સાથે જ જે કેન્દ્રીય નેતૃત્વ છે તે પણ અહીંયા જોવા મળશે, સાથી પક્ષો પણ જોવા મળશે, જે બતાવે છે કે સબ સાથ સાથ હૈ, સબકા સાથ સબકા વિકાસ જે સૂત્ર છે તેને પણ ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.